મોરબીના વાંકાનેરમાં બોગસ ટોલનાકા કેસની તપાસમાં મોટો ધડાકો થયો છે। ટોલનાકા કેસની તપાસમાં ભાજપના આગેવાન સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। બોગસ ટોલનાકા મામલે 6 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। ટોલનાકા કેસના મુખ્ય આરોપી અમરીશ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરાઈ ચૂકેલી છે। સંવાદદાતા હર્નિશ ફોનલાઈન પર આપણી સાથે જોડાયેલા છે। હર્નિશ, બોગસ ટોલ નાકા કેસની તપાસને લઈને મોટો ધડાકો થયો છે। આ કેસને લઈને ભાજપના આગેવાન સહિત 3 આરોપીઓની ધરપકડ થઈ છે। વધુ વિગતો। સોનલ, વાત કરીએ તો મોરબી જિલ્લામાં પકડાયેલ બોગસ ટોલ નાકાના ગુનામાં ભાજપના આગેવાન સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જો વાત કરીએ તો ગત 4 ડિસેમ્બરના રોજ ગેરકાયદેસર ટોલ નાકા મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસ પોતે જ ફરિયાદી બની હતી અને હાલ ભાજપના અગ્રણી અને વઘાસિયાના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા તથા હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। જો વાત કરીએ તો બોગસ ટોલ નાકા મામલે પોલીસ દ્વારા પાટીદાર આગેવાન સહિત 6 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી। અગાઉ 2 આરોપીઓની આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે અને વાત કરીએ તો જે પાટીદાર આગેવાન છે જયરામભાઈ વાસ્તોડિયા, તેના દીકરા છે અમરસિંહભાઈ, તે હજી પોલીસ પરથી દૂર છે અને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી હર્નિશ, સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે છેલ્લા ઘણા સમયથી આ ટોલનાકું ચાલતું હતું અને કરોડો રૂપિયાનું કૌભાંડ પણ આ ટોલનાકાને લઈને સામે આવ્યું છે, પરંતુ મુખ્ય સૂત્રધાર અમરીશ પટેલ કે જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે, તેમની ધરપકડ ક્યારે થશે? પોલીસ દ્વારા કોઈ નિવેદન? સોનલ, જો વાત કરીએ તો આ મામલે હજુ પોલીસ છે તેના દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી અને આ જે છે પોલીસ પકડથી દૂર છે અને કયા કારણોસર આની ધરપકડ નથી થતી તે પણ લોકોના મનમાં મોટો સવાલ છે। જી, આની પહેલા પણ એક ઓડિયો વાયરલ થયો હતો, તેમાં સી સમરીને લઈને વાત થઈ હતી કે પોલીસ દ્વારા સી સમરી કરવામાં આવશે, તેને લઈને કોઈ અપડેટ છે? કારણ કે પોલીસની પણ સંડોવણીમાં મુખ્ય છાવરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ લાગી રહેલી છે। જરૂરથી વાત કરીએ તો આજે જે ભાજપના અગ્રણી જે માજી સરપંચ છે તેના સહિતના આરોપીઓની ધરપકડ કરી છે, ત્યારે આવનાર સમયમાં જે જયરામભાઈ વાસ્તોડિયાનો પુત્ર છે તેની પણ ધરપકડ થઈ શકે તેવું પોલીસ દ્વારા ખાનગી સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। જી, હજુ પણ મોટા માથાના નામ સામે આવે એવું આપને લાગી રહ્યું છે? કારણ કે ભાજપની સરકાર અત્યારે છે અને ભાજપના જ 3 આગેવાનોની તો અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકેલી છે। સમગ્ર જો ઘટનાક્રમનો વાત કરીએ તો જે બોગસ ટોલનાકામાં જે ફરિયાદ નોંધાઈ હતી તેમાં 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, તેમાં ભાજપ અગ્રણી સહિતનાઓ હતા અને જો વાત કરીએ તો આજે અમરસિંહભાઈ છે એ પાટીદાર આગેવાનના પુત્ર છે અને તેને લઈ અને ક્યાંક ક્યાંક હાલ હજી તેની ધરપકડ ન થઈ હોય તેવું લાગી રહ્યું છે। જી હર્નિશ, આભાર તમામ વિગતો માટે। તો મોરબીના વાંકાનેરમાં બોગસ ટોલ નાકું ઝડપાયું હતું, તે તપાસને લઈને મોટો ધડાકો થયો છે।